કીર્તિ પટેલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી। કીર્તિ પટેલ વિરુદ્ધ ભવનાથમાં 2 ફરિયાદ નોંધાઈ છે। પોલીસની ફરજમાં રૂકાવટ અંગેની ફરિયાદ છે। મૃગીકુંડમાં સ્નાન કરવા બદલ ફરિયાદ દાખલ થઈ છે। ગઈકાલે ખંડણી કેસમાં કીર્તિ પટેલને જામીન મળ્યા છે। ભવનાથ પોલીસે કીર્તિ પટેલનું નિવેદન નોંધ્યું। જામીન મળતા જ કીર્તિ પટેલને નિવેદન આપ્યું। કહ્યું કે સત્ય એ સનાતન છે અને સનાતન એ સત્ય છે। મારા ક્લાયન્ટ નિર્દોષ છે તેવું કીર્તિ પટેલના વકીલે કહ્યું। વકીલે કહ્યું કે જ્યારે પણ પોલીસ બોલાવશે ત્યારે કીર્તિ પટેલ હાજર રહેશે। આવતીકાલે તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ હાજર થવા નોટિસ મળી છે। તો ખાલી એટલું જ કહીશ, સત્ય ઈ સનાતન છે, સનાતન ઈ સત્ય છે, તો દિલથી કહી હર હર મહાદેવ। હું તો ખાલી એટલું જ કહીશ, સત્ય ઈ સનાતન છે, સનાતન ઈ સત્ય છે, તો દિલથી કહી હર હર મહાદેવ। પોલીસને એમની તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા માટે અમે પ્રતિબદ્ધ છીએ। અમે પોતે, મારા ક્લાયન્ટ ખુદ ઈચ્છે છે કે આ કામની ઊંડાણપૂર્વક તપાસ થાય અને સત્ય બહાર આવે। નિવેદનના અંતે અમે પોલીસ એજન્સીને એટલી આશ્વસ્ત પણ કરી છે કે અત્યારે જ નહીં, ભવિષ્યમાં પણ એની ટાઈમ ગમે ત્યારે તપાસના કામે મારા ક્લાયન્ટની જરૂર પડશે, મારા ક્લાયન્ટ સત્ય સાથે તપાસના કામે આપને સહયોગ આપશે।